આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી સહિત વલસાડ જિલ્લામાં 26 અધિકારી 162 પોલીસ કર્મીઓએ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લામાં એમવી એક્ટ હેઠળ 150 કેસ, બીએનએસ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ. દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કડક અંકુશ લાવવા માટે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હીમાં બનેલી કાર વિસ્ફોટની ઘટનાને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. વલસાડ વિભાગના ડીવાયએસપી કે વર્મા અને વાપી વિભાગના ડીવાયએસપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં જિલ્લા પોલીસની વિવિધ ટીમો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઓપરેશન અંતર્ગત કપરાડા, ભીલાડ, ઉમરગામ, મરીન, ડુંગરી, વલસાડ રૂરલ, વલસાડ સિટી, વાપી ટાઉન અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિશેષ વાહન ચેકિંગ, કોસ્ટલ એરિયામાં પેટ્રોલિંગ તેમજ ફિશરમેન મીટિંગનું આયોજન કરાયું હતું. ખાસ કરીને કપરાડા અને ભીલાડ જેવા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં આવન જાવન કરતા વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી કુલ 26 અધિકારીઓને 162 પોલીસ કર્મચારીઓની ટીમોમાં વહેંચીને કાર્યવાહી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓ અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમવી એક્ટ હેઠળ 150 કેસ નોંધી કુલ 15,500નો સ્થળ દંડ વસૂલાયો હતો. બીએનએસ એક્ટ હેઠળ અનેક કેસો નોંધાયા. પ્રોહિબિશન એક્ટ હેઠળ 18 કેસ અને બીરોલ હેઠળ 112 કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 ફિશરમેન મીટિંગ યોજાઈ હતી. આ કોમ્બિંગ ઓપરેશનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી જિલ્લાના નાગરિકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રહી શકે. તાજેતરમાં દિલ્હીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી વાપી વિસ્તારમાં, જે ખાસ કરીને ગુજરાત રાજ્યની બોર્ડરને અડીને આવેલો વિસ્તાર છે, મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર લાગે છે, સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની પણ બોર્ડર લાગે છે. વાપી એ ઔદ્યોગિક વિસ્તાર છે અને વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી કામદારો કામ કરવા માટે આવે છે. સાથે સાથે ઘણા શંકાસ્પદ લોકો પણ અહીંયા આવીને વસવાટ કરતા હોય છે. તો વાપી વિસ્તારની જે પણ શંકાસ્પદ જગ્યાઓ છે, આ રીતે શંકાસ્પદ જે ચાલીઓ છે, જેમાં ભૂતકાળમાં આ રીતે શંકાસ્પદ માણસો, ગુનાખોરી કરવાવાળા માણસો મળી આવેલા છે, એ વિસ્તારને ખાસ ટાર્ગેટ કરી અને વલસાડ જિલ્લાના ચુનંદા અધિકારીઓ અને ચુનંદા જવાનો દ્વારા આજે એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. આ સર્ચ ઓપરેશનમાં જે પણ શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ છે, તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરૂચના વાગરામાં વિશાલ ફાર્મા કંપનીમાં બોઇલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યો. બોઇલર અચાનક ફાટા પ્રચંડ ધડાકો સાથે એકનું મૃત્યુ જ્યારે 24 ઇજાગ્રસ્ત. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસીમાં આવેલ વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 32 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટા પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 24 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોઇલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું. તુરંત જ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી હતી. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડના રાબડા ગામે દીપડો શ્વાનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ. પેટ્રોલ પંપ પાસે દીપડાને જોઈ કૂતરાઓ ભાગતા નજરે પડતા સીસી કેમેરામાં કેદ. વલસાડના રાબડા ગામ ખાતે ફરી એકવાર દીપડો દેખાય હોવાનું જાણવા મળ્યું છે. રાબડા ખાતે આવેલ પેટ્રોલ પંપ નજીક રખડતા શ્વાનનો દીપડાએ શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડના કેટલાક ગામડાઓમાં રહેણાંક વિસ્તાર તરફ દીપડો આવી ચડતા રાત્રિના લોકોએ બહાર નીકળવા પહેલા વિચાર કરવો પડે છે. દીપડો શ્વાનનો શિકાર કરતા અન્ય કૂતરાઓ ભાગતા નજરે પડતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીની વચ્ચે લવાછા ખાડી પાસે સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે ગેસ સુવિધા કરાય તેવી માંગ. 40 જેટલા ગામોના લોકોમાં થતા મૃતદેહોની અંતિમ વિધિ માટે ચોમાસામાં તકલીફ પડે છે હોવાનું જણાવતા સ્થાનિકો. દાદરા નગર હવેલીની વચ્ચે લવાછાની ખાડી કિનારે આવેલ મહાદેવ મંદિર ગુજરાત રાજ્યની હદ વિસ્તારમાં આવે છે. જ્યાં આવેલ સ્મશાન ભૂમિની સ્થાપના 1981માં રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. લગભગ 4 એકરમાં ફેલાયેલા વિસ્તારની સ્મશાન ભૂમિમાં આસપાસમાં વસવાટ કરતા 40 ગામોના લોકોમાં થતા મૃતકોના મૃતદેહના અગ્નિ સંસ્કાર ત્યાં કરવામાં આવતા હોય છે. સાથે મૃતકોની આત્માની શાંતિ માટે ક્રિયાકર્મની વિધિવત પૂજા મહાદેવના સાનિધ્યમાં કરી તેમની મુક્તિ માટે પ્રાર્થના કરતા હોય છે. લવાછાની આસપાસ ઉદ્યોગો આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્મશાન ભૂમિનો વિકાસ જરૂરી બન્યો છે, કારણ કે ચોમાસાની ઋતુમાં લોકોના મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. જ્યાં ગેસ દ્વારા મૃતદેહના અગ્નિ સંસ્કાર થાય એવી ગામ લોકોએ આશા વ્યક્ત કરી હતી, જેમાં પ્રશાસન, ગ્રામ્ય વિસ્તારના સરપંચ તેમજ ઉદ્યોગપતિઓ તેમજ એનજીઓ દ્વારા સ્મશાનમાં ગેસ સગડીની સુવિધા માટે આગળ આવી માતબર દાનની રકમ આપે એવી ગામ લોકોએ અપીલ કરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.